નાગેશી આરોગ્ય કેન્દ્રમાં હેન્ડહેલ્ડ ડિજિટલ એક્સ-રે દ્વારા ટીબી નિદાન ઝુંબેશને મળ્યો વેગ. રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી 100 દિવસીય ટીબી નિદાન ઝુંબેશ હેઠળ જાફરાબાદ તાલુકાના નાગેશી આરોગ્ય કેન્દ્ર ખાતે હેન્ડહેલ્ડ ડિજિટલ એક્સ-રે મશીન દ્વારા વિશેષ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના ટીબીના શંકાસ્પદ તેમજ જોખમી લક્ષણો ધરાવતા લાભાર્થીઓના સ્થળ પર જ મફત ડિજિટલ છાતીના એક્સ-રે કરવામાં આવ્યા. ત્યારબાદ તબીબી તપાસ કરીને જરૂરી નિદાન અને સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને આધુનિક ટેકનોલોજી દ્વારા ઝડપી, સચોટ અને મફત ટીબી નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર કુરેશી તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મયુર ટાકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર સંદીપભાઈ જોશી, મેડિકલ ઓફિસર ડોક્ટર ભગીરથભાઈ, મેહુલભાઈ, અકીબભાઈ, એક્સ-રે ટેકનિશિયન અમરીશભાઈ જોટાણીયા, FSW રીનાબેન તેમજ આશા વર્કર બહેનોએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો. મારું નામ સંદીપભાઈ જોશી, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર, જાફરાબાદ તાલુકો. નાગેશ્રી આરોગ્ય કેન્દ્રમાં ડિજિટલ એક્સ-રે દ્વારા ટીબી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલ 100 દિવસ ટીબી નિદાન ઝુંબેશ હેઠળ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી આરોગ્ય કેન્દ્ર ખાતે હેન્ડહેલ્ડ ડિજિટલ એક્સ-રે મશીન દ્વારા વિશેષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન દરમિયાન ટીબીના શંકાસ્પદ દર્દી તેમજ અતિ જોખમી ધરાવતા લાભાર્થીઓના છાતીના ડિજિટલ એક્સ-રે લેવામાં આવ્યા હતા. આ કેમ્પનું મુખ્ય આયોજન નાગેશ્રી PHC ખાતે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં લાભ મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર કુરેશી સાહેબ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મયુર સાહેબ ટાક સાહેબના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા MPSW, FSW, CSO, આશા વર્કર બહેનો દ્વારા ખૂબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.